સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ જ્ઞાની ગુરુ શ્રી રાજ પ્રભુજી શરદ પૂર્ણ શશી સમા લઘુરાજ રૂડી વાદળી બોધ જળ ભારે નમ્યા સંસાર સાગર માં મોક્ષુ ક્ષીપ સમમુખ ખોલતા ને મંત્ર જળ બિંદુ ગ્રહી રચતા જીવન મુક્તાલતા રચતા જીવન મુક્તાલતા પુનીત એ ગુરુવાર્યના પદ પંકજે મુજ શિર નમે દુર્લભ મનોહર સંત સેવા વિરહતી કઈ નહીં ગમે એ જ્ઞાન મૂર્તિ હૃદય સ્ફુરતિ આંખ પુરતી આંસુથી નિર્મળ નિરંજન સ્વરૂપ પ્રેરક વચન વિશ્વાસે સુખી વચન વિશ્વાસે સુખી. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનામૃત વંચાય છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો. આગલા સમાગમમાં આપણે જોયેલું કે આ કેટલો દુર્લભ ટીપું 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 પુણ્ય ભેગું કરતા 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 ઢગલો થયો પુણ્યનો. અકામ નિર્જરા માર ખાતા ખાતા નદી ગોળ પાષાણ. નદી કિનારે પથ્થરો પડ્યો હોય, પાણીનું પૂર આવે, પથ્થરો ઘસાય, લીસો થતો જાય. ધીરે 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 એટલો લીસોને ચમકવા માંડે, પછી શો કેસમાં રાખે લોકો. શરૂઆતમાં તો આડો અવળો તૂટેલો હોય, કોઈ સામું ન જાય એવો નદી ગોળ પાછળ કહેવાય. એમ આ એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પાંચ ઇન્દ્રિય કરતા કરતા બહુ પુણ્ય કર્યા પુનથી શુભ દેહ માનવનો મળ્યો. કુપોદેવ કહે છે કે આ ભાગે તોય અરે ભવચક્રનો આટો એકે ન ટળ્યો તો કર્યું શું? ફરી વારે ક્યારે મળશે? પૂજાના પાઠમાં આવે છે, આપણે 12 ભાવનાની પૂજા હોય ને, ભવ ભટકત દ્રષ્ટાંતે દુલ્લો નરભવ પાયો, રાજ તેરો દર્શન દુર્લભ પાયો, મોકું કર્મ નઠારે નચાયો. રાજ તેરો દર્શન દુર્લભ પાયો. નાચ્યા કરે છે આ કેવો? ભૂત લેગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાદ. જીવ બંદર મદિરા પિયા, વાંદરો આમે ટેકડા મારતો હોય, એમાં પછી દારૂ પીવે, પછી પૂછવું શું? જીવ બંદર મદિરા પિયા બીછું ડંકિત ગાત. ભૂત લેગ્યો કૌતુક કરે કર્મો કા ઉત્પાદ. નાચે છે જીવ. નગર શેઠ થાય, નગર શેઠાણી થાય, રાજા થાય, ભિખારી થાય, સત્તાધીશ થાય, પાયમાલ એવો થાય, પંડિત થાય, મૂર્ખો થાય. આ કર્મને લીધે જીવ ભટક્યા કરે છે. અને અનંત કાળથી ફૂટબોલની રમતમાં બોલ અહીંયાથી અહીંયાથી 14 રાજલોકમાં ફંગોળ્યા કરે છે. એમાં બહુ જ પુણ્યનો ઢગલો ત્યારે મળે ત્યારે જીવ આમાં 5 દિનના વિષયમાં જ રહે છે. જાણે આવું ક્યારે મળ્યું જ નહોતું અને ભૂલી જાય છે. જ્ઞાની, અનંત જ્ઞાનીઓ કહે છે જૈનેતરમાં કે પહેલા તને મળેલું આવું, જાણે પહેલા આવું મળ્યું જ નહોતું. બધું અપૂર્વ અવસર લાગે છે. નવું ઘર લે, પોતાના લગ્ન થાય, છોકરો થાય, પોતાના છોકરાના લગ્ન થાય, એને છોકરો થાય, એટલે અપૂર્વ અવસર. છોકરાના ઘરે છોકરો ને એને ઘરે છોકરો થાય ને, જાણે બ્રહ્માનો વંશ શરૂ થયો એટલો આનંદ એને આવી જાય છે. ભૂલી જાય બધું કે આવું પહેલા કોઈ કંઈ કર્યું જ નહોતું. પછી એને ખબર ન હોય, એના વરંડામાં કૂતરી છે ને 8 ગલુડિયા એક સાથે આવ્યા. એને તો કઈ ઉત્સવ નહોતો મનાવ્યો. નાના હતા તો કવિતા હતી ગુજરાતી મીડિયમમાં, કાળુડી કૂતરીને આવ્યા ગલુડિયા, 4 કાળિયા ને 4 ભૂરા હોજી. કોણે ઉજવ્યો જન્મદિવસ? આ ખુજલી પ્રભુથી કહેતા વલુ રૂપડી છે મનુષ્ય જાતની. આ 5 ઇન્દ્રિયના વિષયો ભોગવી લઉં જેટલા ભોગવે એટલા. આ માણસ જાતને જ છે. હાથી 700 કિલોનો હોય, વઘારીને જ ખાતો પૂળો હોય. ભેંસ, પાડા, બળદ ઘાસ વઘારીને ખાય છે. હિંગ, મરી, તેલ, રાઈ, ધાણા જીરું નાખીને ખાય છે. આ મનુષ્ય જાતિને 5 ઇન્દ્રિયોનું પોષણ કરવાની આ વલુર એટલે ખુજલી ઉપડી છે. એમાં ને એમાં રક્ત છે. રસાસ્વાદમાં સમ્યક દર્શન ન થવામાં એક કારણ રસાસ્વાદ છે. થાણાંગ સૂત્રમાં લખેલું છે કે હું આત્મા છું એ ક્યાં સુધી નહીં સમજાય, જ્યાં સુધી તને રસાસ્વાદ રહેશે ત્યાં સુધી નહીં સમજાય. આંબેલ એટલે છે
તેમ ગળે ઉતરે. ભવ ભટકત દસ દ્રષ્ટાંતે દુલ્લો નરભો પાયો, રાજ તેરો દર્શન દુર્લભ પાયો. મકુ કર્મ નઠારે નચાયો, નાચ્યા કરે છે, કર્મ નાચ્યો. એમાં વચમાં સુખ આવે ને ત્યારે એમ સમજે કે મારી હોશિયારીથી આ થયું છે, એટલે બહુ કમાઈ જાય, કે સત્તા મળી જાય, કે હું એટલો હોશિયાર હતો ને એટલે. અને તકલીફ પડે ત્યારે ભગવાનને દોષ આપે કે ભગવાને કર્યું. શું કરી, મેં તો બહુ મહેનત કરેલી, હરી ઈચ્છા બળવાન. પછી એવા શાસ્ત્રના અમુક શબ્દો વાપરે, એટલે ખરાબ કંઈ થાય ત્યારે ભગવાન જવાબદાર, એના ખાતામાં ગુનેગાર. સારું થાય તો પોતાના ડાપણથી. સુખ સમયમાં છકે ન જવું, દુઃખમાં હિંમત ના હારવી. સુખ દુઃખ સદા ટકતા નથી, એ નીતિ ઉરે આણવી. તો તડકા પછી છાંયો જાય, પાછો તડકો, ઊંચી નીચી ફેર્યા કરે જીવનની ઘટમાં. ભરતી પછી તો ઓટ ને ઓટ પછી જુવાળ, અનંતકાળથી આ ચાલ્યું જ એવું છે. એ રાજા હોય પછી એ ભિખારી થાય, પાછો ભિખારી ધીરે 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 પાછો રાજા થાય, ચાલ્યા જ કરે. 10 દ્રષ્ટાંતે દુર્લભ. આ 10 શાસ્ત્રમાં 10 દ્રષ્ટાંત આપ્યા છે. એ આપણે કથાનક તરીકે સાંભળીએ અને વિચારીએ તો ખબર પડે કે આપણને કેટલી કિંમતી વસ્તુ મળી છે. એટલે રત્ન ચિંતામણી કે બહુ દુર્લભ બોલવા માટે નથી, ખરેખર અનુભવ. અને જ્ઞાનીએ જેને પૂર્વભવનું જ્ઞાન છે, પછી વિતરાગને તો સર્વજ્ઞનું બધું જ જ્ઞાન છે, એને જાણ્યું કે આના પહેલા તો હતો. 128મા પત્રમાં કોપાદોએ લખેલું છે કે અનંતકાળથી સ્મરણ કરતા એવો કોઈ કાળ જણાતો નથી, સાંભળતો નથી કે જે કાળમાં જે સમયમાં આજે પરિભ્રમણ ના કર્યું. એને પહેલાય હતો તો એના પહેલાય હતો તો એના પહેલાય હતો. પછી આંખ બંધ કરી તો મરે એવી તો વસ્તુ જ નથી કાંઈ. એટલે એના પહેલા ક્યાંક તો હોય ને. નરકમાં હતો તો એના પહેલા, ગધેડો હતો તો એના પહેલા, દેવલોકમાં હતો તો એના પહેલા. એનો આગળ છેડો જ નથી કાંઈ. અનઆદિ, જેની છેડો છે જ નહીં. આ દ્રવ્ય છે, જીવે મૂળ, એ ઉત્પન્ન ન થાય, હતું જ છે અને હશે. ગીતાના 2જા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને આ સમજાવે છે કે નાસતો વિદ્યતે ભાવો, ના ભાવો વિદ્યતે સત. કુપોદોએ લખ્યું સહેલાઈથી કે હોય તેનો નાશ નહીં, નહીં તે નહીં હોય, એક સમય તે સૌ સમય. આજે છે તો ગઈકાલે હતો, આવતીકાલે હશે. આ રૂપ બદલી જશે. ગધેડો થઈ જશે, અત્યારે બુદ્ધિમાં ગધેડો છે, જ્ઞાનનું માનતો નથી, પછી સાચો ગધેડો થઈ જશે. જ્ઞાનનું નહીં માને તો બદલ્યા જ કરશે. પણ કે જન્મ્યો નથી કાંઈ. શરીર જન્મે, આત્મા ન જન્મે. તો ટેસ્ટ ટ્યુબ બેબી બનાવે છે, તો ટેસ્ટ ટ્યુબ બેબી બનાવે છે ને, એમાં પુરુષનું વીર્ય અને માતાનું બીજાંડ લેબોરેટરીમાં ભેગું કરે છે. આત્મા ત્યાં સંચરે છે. એ લેબોરેટરી કે ડોક્ટર તે જીવ નથી મૂકતા, શરીર બનાવે છે. એ આત્મા ત્યાં રહી શકે એવો કોઈ આત્મા કે જેના કર્મ એવા છે કે એને મા કોણ અને બાપ કોને ખબર જ નહીં પડે ક્યારે, ત્યાં એ સંચરે. આપણે કોઈને કહીએ તું કોનો છોકરો છો, એટલે ગાળ દીધી ને એને. આ એવા કર્મ લઈને જન્મે છે કે એને મા બાપ કોણ છે એ ખબર જ નથી, કુળ કયું છે એ ખબર જ નથી, ધર્મ કયો છે એ ખબર જ નથી. આર્ય સંસ્કૃતિમાં તો કઈ મતલબ જ નથી. મોજ કરો, પૈસા કમાઓ ભરપૂર. પરદેશની સંસ્કૃતિમાં 2 જ વસ્તુ છે, ભરપૂર પૈસા કમાઓ અને મોજ કરો. જો મફત મળતી હોય મોજ તો પૈસા નથી કમાવા, ખાલી મોજ કરો. પણ મોંઘવારી ભથ્થું કેમ હોય, એમ સિનિયર સિટીઝન પછી રિટાયર થાય ને પેન્શન કેમ હોય, એમ મોજનું પેન્શન મળતું હોય તો કમાવા તૈયાર નથી. પણ એ મળતું નથી, હજી એ શરૂ નથી થયું ત્યાં પરદેશમાં. નહીં તો કમાશે નહીં કોઈ, ખાલી મોજ કરો. ખાધું પીધું તારા જ કર્યું. એટલે 2 જ વસ્તુ છે ત્યાં, કમાઓ અને પછી ભોગ ઉપભોગમાં વાપરી નાખો. એ કમાણા છે એ વાપરી નાખો અને મનુષ્ય દેહ વાપરી નાખો. પછી જાઓ નીચે. અનાર્ય પ્રભુજી કહેતા બ્રહ્મચારીજીએ તો કેટલો પત્રો લખ્યા છે. 9મી પત્ર સુધામાં 1268 પત્રો છે. ઘણા પૂછે હું જાઉં, બધા ચરોતરના પાટીદારો ઘણા ગયા છે અને ઘણાને હજી જવું છે. બ્રહ્મચારીના કેટલા પત્રો છે. મુંબઈ જ્યાં ભણેલા વિલ્સન કોલેજમાં બ્રહ્મચારીજી, ચોપાટીના કિનારે, બાજુમાં જ હોસ્પિટલ છે. આંખની મોટામાં મોટી 4 પેઢીથી ચાલે છે, અત્યારે છે. ડાબી આંખે દેખાતું જ નહીં બ્રહ્મચારીજીને. છેલ્લા દિવસોમાં આંધળા થઈ ગયેલા. કોઈને ખબર પડી ગઈ, એ કોઈને કહેતા નહીં કે ડાબી આંખે નથી દેખાતું. મુંબઈ જાય આપણે, આંખના પડદા રટાય, એમાં તકલીફ હતી, ઇન્જેક્શન મને આવતા રહીએ,
મટી જશે. તો કે મારા દુશ્મનને પણ ત્યાં જવાનું ન થાય. તો અમેરિકા અને કેનેડાની વાત જ ક્યાં કરવી? મુંબઈ જવા તૈયાર નથી. અનાર્ય પ્રદેશમાં મારા દુશ્મનને ન જવું પડે. હવે તો બધા પ્રદેશો અનાર્ય જ થઈ ગયા છે. આપણે અનાર્ય પ્રદેશમાં એટલે આપણે વધારે મહેનત કરવી પડે. પલોઠીવાળીને અઠે દ્વારકા નહીં, હવે વધારે મહેનત કરવી પડે. એટલે જ્ઞાનીની વાણી પુરુષ જ પ્રેરક છે કે તારે જોગવાઈ ઓછી છે. જોગ નથી સત્સંગનો, નથી સત્સેવા જોગ. ગોપાલ કહ્યું છે ભક્તિ અને સત્સંગ વિદેશ ગયા છે. વિદેશ એટલે દુબઈ, અમેરિકા નહીં, સ્વદેશ એટલે જ્યાં હોવા જોઈએ મંદિરમાં ત્યાંય નથી. ધર્મ નામે ધતિંગ થાય છે બધી, જૈનમાં ને જૈનેતરમાં. સ્વદેશ એટલે જ્યાં ભક્તિ અને સત્સંગ હોવા જોઈએ, તીર્થ સ્થળમાં, ધર્મસ્થાનકમાં, મંદિરમાં, આશ્રમમાં, ત્યાંય નથી. ત્યાંય રાજકારણ છે, ત્યાંય કદાગ્રહ છે, ત્યાંય હઠાગ્રહ છે, ત્યાંય સંપ્રદાય પોષાય છે. એટલે કુપોલદેવે કહ્યું, પોકાર કર્યો કે ભક્તિ અને સત્સંગ વિદેશ વહી ગયા છે. લોકો અર્થ કરી વિદેશ. જો કુપોલદેવે કહ્યું છે હવે કેનેડા, અમેરિકા, દુબઈમાં પોતાની મેળે અર્થ ખટાવે અને રાજી માને. ઓટોનોમસ યુનિવર્સિટી, તાજમહલ બેચ્યા, તાજમહલ લીધા, મને સંકેત થઈ ગયું, તમને સંકેત આપો, એમ ચાલે? કોક વિરલો સત્પુરુષ વિતરે છે, કોક વિરલો. 10 દ્રષ્ટાંતે દુર્લભ. આ શાસ્ત્રમાં વાત છે કે મનુષ્ય ભવ કેટલો દુર્લભ છે. જૈનેતરમય દાખલા છે, જૈનમય છે. ધાન્ય પાકતું જ નથી, દુકાળ પડે છે. 3 વર્ષ ઉપરે દુકાળ, અનાજ પાકવાનું બંધ થઈ ગયું. એટલે ધરતી સુકાઈ ગઈ સાવ. 4થે વર્ષે ધોધમાર વરસાદ પડે છે. કુંવારી પૃથ્વી વણ ખેડાયેલી, પછી કેવો પાક પાકે? ભરપૂર મબલખ પાક પાક્યો 4થે વર્ષે. રાજાએ હુકમ કર્યો બધો પાક રાત દરબારમાં ચોગનમાં મૂકવાનો. ઘઉં, ચોખા, દાળ જે પાકે કોઈને ઘરે રાખવાનું નહીં. ફરીવાર પડે તો પાછું 5મા વર્ષે. ધન ધાન્યનો 3 વર્ષનો દુકાળ, મબલક પાક, આખો ઢગલો લીધો. એમ એક 100 વર્ષની ડોશીને બોલાવી, હાથ પકડીને, હાથમાં લાકડી, આમ કરે એટલે દેખાય, આમ કરે એટલે સંભળાય. એને એક રાયનો એક ખોબો લીધો, આ ઢગલામાં નાખીને ભેળવી દીધો. એ ડોશીને કહે તું અલગ કરી દે દાણા. થાય? કદાચ થાય. ઇન્જેક્શન લે, દાખલ કરે વચમાં આઈસીસીમાં ને 2-3 વર્ષે માનો કે કરે રાય, તો પણ મનુષ્ય બહુ મળે નહીં. આ દાખલો છે. આ ઢગલો જે કર્યો 3 વર્ષના દુકાળ પછી જે પાક પાકેલો, એમાં રાય ખોબો ભરીને નાખી, એ 100 વર્ષની ડોશીને કે બધા દાણા અલગ કરી દેતું. થાય જ નહીં, પણ કદાચ થાય, કલ્પનાથી માનીએ તોય મનુષ્ય બહુ ન મળે. એટલો આ દુર્લભ છે. મને બહુ પુણ્ય કર્યા પૂરતી. આ શાસ્ત્રમાં આ દ્રષ્ટાંત આપ્યું છે. બીજો દ્રષ્ટાંત છે કાચબો પૂનમને દિવસે આટા મારતો હતો. પૂનમ હતી ને એટલે આટા મારતો હતો ને પાણીમાં. શરદ પૂનમનો ચાંદ જોયો કે રંગીન ગોળો દેખાય છે. કેવી રીતે ગોળો દેખાણો? એ તાડગોળો પડ્યો. એટલે આમ લીલ છવાઈ ગયો એટલે પડછાયો તો પડે ને. આ તાડગોળો પડ્યો, શેવળ ખસી. શેવળ ખસી ડોક બહાર કાઢે કાચબાઈ કે આ શું છે? નહીં તો પડદો હોય શેવળનો તો કઈ દેખાય નહીં. આમ જોવા ગયો કાચબા કે ઉપર જાવ શું થયું? આકાશમાં દેખાણો 1,00,000 વોટનો બલ્બ, સફેદ શીતળ ચાંદો બહાર નીકળ્યો ડોક કાઢીને. હા કે હું એકલો મજા કરું, બધાને કાચબીને અને બચ્ચાને, બાળ બચ્ચાને બોલાવા ગયો. હું આવો બધા જોવું હોય તો એક ચમત્કાર છે ક્યાં. ત્યાં તો ઓલો શેવાળ હવા આવીને ખસી ગયો. આમ કાચબીન બધા ખીજાણે કે શું ધક્કો ખવડાવ્યો? તો કે મેં જોયું છે, હું ખોટું નથી બોલતો. કે ફરી વાર પાછી પૂનમ થાય ત્યારે તાડગોલો પડે, ત્યારે કાચબો પાછો હાજર હોય, એ ડોક કાઢીને ફરી વાર થાય એવું. શેવાળ ખસી, ડોક બહાર કાઢી, ચંદ્રનું દર્શન થયા, સગાવાલાને બોલાવા ગયા, ત્યાં સુધી શેવાળ જામી ગયો. આવું કદાચ ફરી વાર થાય, પણ જોવાનું જો તો મનુષ્ય બહુ મળે નહીં. એટલો દુર્લભ છે. ત્રીજું દ્રષ્ટાંત છે ધૂસરી અને ખિલ્લી મહાભીરમણ સમુદ્ર. આપણે અત્યારે જમ્મુ દ્વીપમાં છીએ, એટલે વચમાં મેરુ પર્વત હોય, એને ફરતો દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર, દ્વીપ સમુદ્ર. એમાં છેલ્લો મહાભીરમણ કહેવાય. અસંખ્યાત દ્વીપ સમુદ્ર જાય પછી મહાભીરમણ. એટલે મપાય જ નહીં એવડો મોટો. આપણે ખંભાતનો દરિયો લ્યો ખાલી તો શું કે મુંબઈની ચોપાટીનો દરિયો લ્યો, આ તો મહાભીરમણ સમુદ્ર છે. એ સમુદ્ર અસંખ્યાત યોજન લાંબો ને છેલ્લો ગણાય છે. શાસ્ત્રમાં લોકનું સ્વરૂપનું વર્ણન છે, એમાંનું વર્ણન છે. એનું માપ અસંખ્યાત યોજન લાંબો એમ.
અને એક દ્વીપ પછી સમુદ્ર હોય ને એના કરતાં ડબલ, એના કરતાં ડબલ, એના કરતાં ડબલ મોટો હોય. તો અસંખ્યાત થાય પછી છેલ્લો કેવડો મોટો હોય. એમાં એક છેડે પૂર્વ છેડે ધૂસરી અને પશ્ચિમના છેડે ખીલ્લી નાખી. એટલે બળદ બાંધતા ને પેલા ધૂસરીને ખીલ્લી, એ તરતા 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 ક્યારેક ભેગું થઈ જાય, આમાં આમ આવે ને આમ. એટલે આપણે સામાન્ય વિચારીએ ત્યારે બોલપેન ને બોલપેનનું ઢાંકણું, એનું બટન છૂટું પાડી દઈએ, પછી ફરતા ફરતા તરતા તરતા બે ભેગું થાય ને આમ થઈ જાય તો પાછું મહાભીરમણ સમુદ્રમાં તરતા તરતા એક પૂર્વ દિશાએ એક પશ્ચિમ ખૂણે નાખ્યું. થાય જ નહીં ક્યારે, કદાચ થઈ જાય, કદાચ આવે ને આમ તોય પછી ભટકીને વયું જાય પવન આવે. આમ બેસે કેમ ખીલ્લી? એમ કદાચ બેસી જાય લાખ કરોડ અબજ વર્ષે, મનુષ્યભાવ ન મળે એટલો દુર્લભ છે. દાખલા આપ્યા છે શાસ્ત્રમાં. એ જમાનામાં ધૂસરીને ખીલ્લી, અત્યારે ધૂસરીને ખીલ્લી કોન્વેન્ટ વાળાને ખબર ન હોય. આપણે બોલપેનનું ઢાંકણું ગણો ને બોલપેન ગણો, એ બેસે કેવી રીતે? તો ક્યારે ફરીવાર જોગ મળશે? એટલે પ્રભુજી કહેતા છેલ્લો ભાવ છે મનુષ્યનો, એમ સમજીને ભક્તિ કરવી હોય તો કરજે, કે એ જીવ તને જેમ ગમે એમ કર. છૂટવાના કામીને કોઈ બાંધવાનું નથી, બંધાવાના કામીને કોઈ છોડવાનું નથી. ગોપાલદેવ અને રખડવું જ છે. તો ગોપાલદેવ કેવું છે, તીર્થંકર આવે પોતે, રામ આવે, અક્કલનો વરસાદ વરસાવે. આજુ કે નથી માનવું તો શું કરે ભગવાન? રસ્તો બતાડે, રસોઈ તૈયાર આપી, ત્યાં ખાઈ લે. ગળવું તો પોતાને પડે ને. ખંભાતના ત્રિભુવન માણેકચંદ ને ગોપાલદેવ કહે છે કે તમારા ખાલી 6 આના, મારા 10 આના રૂપિયો કરી નાખશું. આ 6 આના આપવા તૈયાર નથી. પ્રભુ કે નાગોડ છે, આ ચૂકવવું જ નથી કાંઈ. કે અતિ નિર્જરતા વણદામ કરો, મફત મળે છે તોય નથી જોતું. દૂસરીને ખીલ્લી. ચોથું રાધા વેદ. પહેલાના જમાનામાં સ્વયંવર થતો ને, પછી ક્ષત્રિય જે બાણાવલી હોય એને એ રાજકુંવારી પરણે પછી સ્વયંવર એના ગળામાં માળા નાખે, એટલે રાધાવેદ કરતા. આ પાંડવોમાં અને કર્ણની વાતમાં આવે છે રાધાવેદ. પાણીમાં જોવાનું નીચે, ઉપર બાવલું લાકડાનું ઢીંગલી બનાવી હોય, એ ગોળ ગોળ ફરતી હોય, એનું પ્રતિબિંબ જોવાનું પાણીમાં. અને પાણીમાં ઊભું કેવી રીતે રહેવાનું? મોટા ત્રાસમાં. એ પાછું પાણીના મોજાથી હલ્લે પણ પવન આવે તો એના પ્રતિબિંબમાં નીચે જોયો અને ઉપર માણ, ડાબી આંખ વીંધી નાખવાની એની, તો એ રાજકુમારી વરમાળા પહેરાવડાવે એને. અને રાધાવેદ કહેવાય. નીચે પાણીમાં જોઈ ચક્રને છેવાડે પૂતળી ફરે છે, તેની ડાબી આંખ વીંધવાની. થોડુંક ફરક પડે મિલીમીટર જેટલું, તો પૂતળી ફરી ગઈ હોય કેવી રીતે? એટલે હારી જાય ને. ક્યારેક પછી જીતી જાય તો એને પરણવા મળે. એના કરતા આ અઘરું છે, દુર્લભ એવો મનુષ્ય દેહ એ આપણને મળ્યો છે, ખીચામાં છે આપણે મનુષ્ય દેહ. હવે ફરીવાર મનુષ્યભાવ મળશે ને ત્યારે આપણે ભક્તિ કરશું. તો આ મનુષ્યભાવ નથી તો આખાનો કૂતરાનો જોયો ફરીવાર ક્યારે મળશે? આ છેલ્લી ગાડી છે, આના પછી ગાડી નથી. હવે આખી રાત મુસાફરી કરવી છે મોક્ષની, આ છેલ્લી ગાડી છે કે બેસ જા. હવે છે નહીં કોઈ ગાડી, પછી હશે ત્યારે તું મરી ગયો હશે. દિવસે દિવસે પડતો કાળ છે આ તો, ઊંડા વર્ષ પણ કાળ. પછી છઠ્ઠો વારો આવશે, ધર્મનું નામ જ નહીં હોય કે. શાસ્ત્રમાં તો વર્ણન છે, નાનું છોકરું મા પાછળ દોડતું હશે, મા દોડાવશે નહીં એને તાકાત હોય તો દોડાવે ને. મા 11 વર્ષની હશે, છોકરું 500 ગ્રામનું હશે, મા 10 કિલોની હોય ખાલી, આવડી એવી. નહીં દવડાવું કે હું ખાવ તને દવડાવું ને. વાત આવે છે, વર્ણન છે, રોડો બધી જાય એવી. બ્રહ્મદત્ત ચક્રવર્તીને ઘેર બ્રાહ્મણ પરિવારને ભોજન. નાનપણામાં બ્રહ્મદત્ત ચક્રવર્તીનો એક મિત્ર હતો, ત્યારે ચક્રવર્તી તરીકે જન્મેલા, હજી ચક્રવર્તી થયા નહોતા, શલાકા પુરુષ. ચક્રવર્તી એટલે 6 ખંડનું રાજ્ય, 14 ચોકડીનું રાજ્ય, 96,000 રાણીના ધણી. એના લશ્કરના સૈનિકો બધા દેવ લોકો હોય, એટલે હારે જ નહીં ક્યારે. પણ જો સંયમ અંગીકાર ન કરે તો નિયમથી નરકે જ જાય. બ્રહ્મદત્ત અને શુભુમ આ ચક્રવર્તીએ સંયમ અંગીકાર ન કર્યો, નરકે ગયા. સાહેબી બધી ભોગવી લે, પછી તળિયા જ અટક. અને નાનપણનો બ્રાહ્મણ મિત્ર હતો, કે મને ક્યારેક જમવા તો બોલાવતો, ઓટો મોટો રાજા થઈ ગયો છે બ્રાહ્મણને લાડવા ભાવે બહુ, અને એક ઈચ્છા હોય કે હું જમું. બ્રાહ્મણનું નામ જ મોદક, એટલે મોદ એટલે આનંદ આવે, મોદક એટલે લાડવા, અને મુદ આનંદ, મુદ એટલે આનંદ, સંસ્કૃત શબ્દ છે, મુદ ધાતુ ઉપરથી.
લાડવાનું નામ પડે એટલે બ્રાહ્મણને મોઢામાં પાણી આવે, એટલે પોતરી ઢીલી કરે, જમાઈ બાજુ જનોય બાજુ મૂકીને પછી બેસી જાય જમવા. કે મને તારા ઘરે ભોજન તો આપ, પૈસા પૈસા નથી જોતા મારે કે. એને એમાં જ રસ હોય કે તું રહેવા દે, તને પચે નહીં, જમવા જાય છે. આવું ક્યારે હોય? બધું શાસ્ત્રમાં વર્ણન છે. ભરતેશ્વર વૈભવ વચનામૃત જેવડું પુસ્તક છે ચક્રવર્તીના વૈભવ. 1,00,000 ગાયને દોવે ને એ દૂધ નીકળે એ 10,000 ગાયને પાય. 10,000 ગાયને દોવે એ દૂધ 1,000 ગાયને પાય. 1,000 ગાયનું દૂધ એ 100 ગાયને પાય. 100 ગાયનું 10 ગાયને દોઈને જે દૂધ નીકળે એ દૂધની રસોઈ ચક્રવર્તી ખાય. એનું સંગણ કેવું મજબૂત હોય! આ બાજુ આખી સેના ચક્રવર્તીની, આ બાજુ ચક્રવર્તી એકલા દોરડું બાંધે હાથે, આમ પકડી રાખે, ને આ બાજુ આખી સેના ખેંચે દોરડું. ચક્રવર્તી આમ કરે એટલે બધા સૈનિકો પડે, ખેંચે, જમીન દોસ્ત થઈ જાય બધા, એટલી તાકાત હોય. આખું સૈન્ય ચક્રવર્તી, આ બાજુ પોતે એકલા. આ ચક્રવર્તીની રસોઈ, એ જે વાસણ ઘાસવાળી બાય હોય ને, એ ઉખડિયા ચોટે હોય ને તપેલામાં, એ ઉખડિયા ખાય, કેવું સ્વાદિષ્ટ હોય! એટલું મજબૂત સંગ્રહણ થઈ ગયું હોય એનું. એને સાચો હીરો આપો ને મેંદો કરી નાખે, એમ ચપટીમાં ફેંકી દે મેંદાનો લોટ, એટલી તાકાત હોય ચક્રવર્તીની કામવાળી જે વાસણ થશે છે બાયમાં, એમ લખ્યું છે. એ બ્રાહ્મણને ખવડાવ્યું. પછી તો બહુ લાંબી કથા છે, આપણે તો દુર્લભ મનુષ્ય ભાવની વાત ચાલે છે. પછી એને કહ્યું કે તું રાજા છો ને, મને એવું વર્તન, મને રોજ મફત ખવડાવે બધા, તારા ઘરથી શરૂ કર. એટલે પહેલું ભોજન અહીંયા લીધું. નગર શેઠને ઘરે જમવાનું, મંત્રીને ઘરે જમવાનું. ફરી વાર આવું ચક્રવર્તીનું ભોજન મળે ને? આખા 6 ખંડમાં એક એક ઘરે જમતા 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 બધે જમે છે. વચમાં એને કે સંદેશો પકડ્યો કે આવું કઈ મળતું નથી, તે મને વચન આપ્યું તારા ઘરે જે મેં ખાધું એવું કોઈ ક્યાંથી મળે? બીજો ચક્રવર્તી હોય તો મળે ને એવું. બીજો ચક્રવર્તી ક્યાંથી કાઢવું? 2 ચક્રવર્તી કે 2 વાસુદેવ સાથે હોય જ નહીં. એક ચક્રવર્તી ને એક વાસુદેવ એ સાથે ન હોય, કેમ કે ચક્રવર્તી 6 ખંડનો ધણી, વાસુદેવ 3 ખંડનો ધણી. 9 ખંડ ક્યાંથી લાવવા એક સાથે? એટલે 2 ચક્રવર્તી સાથે ન થાય, 2 તીર્થંકરે સાથે ન થાય, અને ચક્રવર્તી વાસુદેવ સાથે કેવી રીતે થાય? એટલે આ ફરિયાદ કરે. એટલે આશાએ ને આશાએ બ્રાહ્મણ કે હજી મને એવું મળશે, મળે કદાચ મળી ગયું, મળે જ નહીં પણ કદાચ મળી ગયું તો મનુષ્ય ભાવ ન મળે. પછી આ દ્રષ્ટાંત છે શાસ્ત્રમાં. એટલે આ વિચાર કરે કે આપણને શું મળ્યું છે, આપણને એની કિંમત જ નથી. અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ. એને તો કહ્યું કે આટલું કિંમત છે. નરકી કરડી નર કરે, નર નારાયણ હોય. જૈનમાં કુપોલ તો કહ્યું સર્વજીવ છે સિદ્ધ સમ, પણ કોણ? જે સમજે તે થાય. આપણે સમજવા તૈયાર જ નથી, જ્ઞાની પોકાર કરે છે. એટલે કુપોલ તો લખ્યું છે ઉપદેશ એમાં, વગડામાં પોક મૂકી, સાંભળવા જ તૈયાર નથી. કે રહેવા દે તો કે ના, હમણાં આવશે લક્ષ્મી વધારું, અધિકાર વધારવું, કુટુંબ વધારવું, પરિવાર વધારવું. તો કે તારું સંસાર વધશે, તું નર દઈને હારી જાય. તો કે ના, મને આ ગમે છે, આ મહત્તા છે. કે કુપોલે લખ્યું છે ખરી મહત્તાના પાઠમાં, આ મહત્તા નથી, લઘુતા છે. કે ના, આ કરવા દે, મારે શાલ ઓઢવી છે. અરે ખમ, તારે કફન ઓઢવાનું જ છે, ઉતાવળ સમટ કરે છે. તો કે ના, જલ્દી ઓઢાડો, જલ્દી ઓઢાડો. બ્રહ્મદત્ત ચક્રવર્તીને ઘેર બ્રાહ્મણ પરિવારને ભોજન, પછી 6 ખંડમાં ઘરે ઘરે ફરે છે, પણ એવું ભોજન ફરી ક્યારે મળે? કદાચ મળે તો મનુષ્ય ભાવ નહીં મળે. 5 છઠ્ઠું, પાસા ઝૂકતું રમે છે. ચંદ્રગુપ્ત મૌર્યના ચાણક્ય મંત્રી, ચાણક્ય નીતિ વાત આવે છે ને, એને રાજ કરવું નહોતું પણ એ મંત્રી હતા, બધી સલાહ ચંદ્રગુપ્તને આપે. ચાણક્ય નીતિ એને બનાવી, એને જીતી જ ન શકાય. એને શું કરેલું? એની આગળ દેવતા પાસા હતા, ચોપાટ રમે ને, એ પાસા જોઈતા હોય પાસા એ નાખી શકે. એટલે એણે રાજાની તિજોરી ભરવા માટે એક વિચાર રજૂ કર્યો કે મારી સાથે ચોપાટ રમવાનો, અને જે જીતી જાય એને હું 100 નંબર આપું, અને કદાચ હું જીતી તમારે 1 જ આપવાની. લોટરી જ લાગે ને, જે જીતી જાય એટલે બધા રમવા આવે. એક કરતા કરતા રાજાની તિજોરી છલકાઈ ગઈ. આને કોણ જીતી શકે? તો આપણે એમ કે 1 રૂપિયો આપો, તમને પૂરા ચાન્સ છે કરોડ રૂપિયાની લોટરી લાવવાની. કેમ કે 1 રૂપિયો તો ખીચામાં છે, લે ને. એમ કરીને બધા એમ કરતા 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 એની તિજોરી છલકાઈ ગઈ રાજાની. એને કોણ જીતી શકે? દેવતાએ પાસા હતા એની પાસે. કદાચ કોઈક એવો બીજો નીકળે ને દેવતાએ પાસા લઈ આવે તો એવું થાય.
તો મનુષ્ય ભોગ મળે નહીં એટલું દુર્લભ છે. સાતમું જુગાર. દ્યુત પેલા બહુ રમતા. આ પાંડવે આખું રાજ ગુમાવ્યું જ ને, દ્રૌપદીને મૂકી દ્યુતમાં. નળ રાજાએ દમયંતીને ગુમાવેલી નાના ભાઈ સાથે રમતા. દીકરાને રાજ જોઈએ છે કે આપણે જે જીતે, આપણામાં તો એવો રિવાજ છે કે દેવીનો, નહીં તો કુળ દેવી નારાજ થશે તો ધનોત્પનો કાઢી નાખશે. કે પેલા તારે જીતવું પડે. કેટલી વાર જીતવું પડે કે બાપ દીકરો રમવા બેઠા છે કે 108 સ્તંભ છે ને આપણા મંદિરમાં, કુળદેવીના મંદિરમાં, એક સ્તંભમાં 108 પાસા છે. કે એટલે આપણે એક પાસું જીતવું હોય તારે મારી પાસેથી તો 108 વાર સળંગ જીતવું પડે. એમ પછી બીજા પાસા આગળ બેસવાનું, થાંભલા આગળ બેસવાનું, પછી ત્રીજા થાંભલા આગળ, એમ 108 વાર તો સતત જીત મારી સાથે, તો બાપાનો રાજ છોકરાને મળે. કે વચમાં તને હું એમને એમ તું લઈ લઈશ મને મારીને, કે તો કુલ દેવતા તારું ધનોત્પનો કાઢી નાખશે. રમવા બેઠવા 2-4 વારમાં જીતી જાય, સતત 108 જીતે, અને પછી એક એક થાંભલા આગળ 108, એવા 108 થાંભલા. આવું બને જ કેમ? આ ન સમજાય એટલે આજના વ્યવહાર મળે. બધા બોલમાં 6 જ રન કરવાના પહેલેથી છેલ્લે સુધી વન ડે મેચમાં. એ કોઈમાં 5 નહીં ને 4 નહીં, એમ કેમ થાય? અને આઉટ નહીં થવાનું પાછું, નહીં તો બીજું આવીને પાછો મારે 6. પોતાને ઠેઠ સુધી આઉટ નહીં થવાનું અને બધા બોલમાં 6 રન કરવાના. એમ કેમ થાય? કદાચ થઈ જાય, બધા રેકોર્ડ તૂટે છે ને, બધા કદાચ થઈ જાય કે બધા બોલમાં 6 રન કર્યા, બધા બોલમાં 4 રન કર્યા, ઉપરા ઉપરી 5 વિકેટ લીધી, 4 વિકેટ લીધી, કદાચ થાય. મનુષ્ય ભોગ કેવી રીતે મળે? એટલે કે થવાનું નથી. એવો 8મો દાખલો છે. એક રાજપુત્રને દેશ નિકાલ કર્યો રાજાએ, કપાત્ર હતો એટલે. ભૂખો ભૂખો કોઈ ધર્મશાળામાં ગયો, સૂઈ ગયો, એને સપનું આવ્યું સુતા પહેલા. એ છાશ પીને સુઈ ગયો, ખાવાનું કંઈ હતું ને કાઢી મૂકેલું, એટલે ચંદ્રમાં દેખાણા સપનામાં. સાથે એક સંન્યાસી હતો ને એનો બાવાજી, એના ચેલા નહીં આવી રીતે, એ સુઈ ગયો, એને સપનું આવ્યું. સંન્યાસી તો માગણ વૃત્તિ હોય, ભીખ માગી. આ પૂછે છે નિમિત્ત, એને એનું ફળ શું? આ દેશ નિકાલ કરલો રાજકુમારને, એને કોઈ ફળ આપ્યું કે તને નવું રાજ મળશે. કે બાપાએ કાઢી મૂક્યો છે, રાજ ક્યાંથી મળે? ઓલા સંન્યાસીના છોકરાને, એ શિષ્યને પૂછે છે કે મને શું થશે? તો કે તને સારી ભિક્ષા મળશે ખાવાની. અને જોવાનું જો બન્યું એવું, એ જ્યાં રખડતો જે ધર્મશાળામાં સૂતો હતો ને પછી રાત્રે, ત્યાં રાજા ગુજરી ગયા. રાજાને સંતાન નહીં કાંઈ, એટલે એવો નિયમ લેવામાં આવ્યો કે હાથણી જેના ઉપર કળશ ઢોળે એને વરમાળા પહેરાવી રાજ્યાભિષેક કરવાનો. અને સપનું આવેલું છાશ પીને ચંદ્રમાં દેખાયેલું, તો આને રાજા બનાવી દીધો. ઓલો સંન્યાસી વિચારી મને લાડવો મળ્યો ખાલી ભિક્ષામાં ચંદ્રમાં, આને તો રાજ મળ્યું, રાજકન્યા પરણાવી લીધી છે ફકીરી અમીરના આશયથી. આ ધર્મ કરતો હતો સંન્યાસી, શા માટે? અમીર થવા માટે. એટલે વ્યવહારિક સુખ માટે ધર્મ કરે છે, એને મળે? આશા જ ન કરે જ્ઞાનીની, મિથ્યાત્વ છે આ તો. આલોચનામાં આવે છે ને, લીધી છે ફકીરી અમીરના આશયથી. સંન્યાસી એવો સંન્યાસી હતો, સાચો નહોતો. રોજ સુઈ જાય છાશ પીને, કંઈ ખાય નહીં. મને ક્યારે ફરીવાર ચંદ્રમાં દેખાય, ફરીવાર ક્યારે હું નિમિત્ત એને મળું અને ક્યાંક એમ કે તને રાજ મળશે તો. એટલે સંન્યાસી હતો પણ રાજા થવું હતું, થવાય? ક્યારેક એવું થાય, કદાચ થઈ જાય. છેલ્લે તો વ્યવહારે વ્યવહાર. મનુષ્ય દેહ ક્યારે મળે? 9મું માણેક સ્તંભનું ચૂર્ણ ઉડાડ્યું. સાચા માણેક, એનો મેંદા જેવો પાવડર કર્યો અને મેરુ પર્વતના શિખરે ગયા અને ચારેય દિશામાં પૂર્વ પશ્ચિમ ઉત્તર પાવડર ઉડાડ્યો. હુકમ કરે છે આ બધા પાવડરના કણિયા નાના નાના મેંદા જેવા બધા ભેગા કરી નાખો, પછી પાછું એનું માણેક જેટલું થવું જોઈએ વજન થાય. કદાચ થઈ જાય. પછી કોમ્પ્યુટરાઇઝ ટેકનોલોજી નીકળે કે માણેકનો પાવડર ગોતવાની ને. મનુષ્ય ક્યારે મળે? એટલે કલ્પનાથી આપણે વિચારીએ ને આવું તો કેટલું દુર્લભ લાગે કે આ પ્રશ્ન કોને ઊભો થયો છે આવો, કે હીરાનો મેંદા જેવો પાવડર કરવાનો અને ઉડાડીને પાછો ભેગો કરી નાખવાનો. એ કદાચ થઈ જાય તો મનુષ્ય ભોગ કેવી રીતે મળે? આટલો દુર્લભ છે આ. એ દુર્લભ મનુષ્ય ભોગ આપણને મળ્યો છે. આપણને કિંમત જ નથી કાંઈ. આપણને ગાડીની, લાડીની, વાડીની કિંમત છે, આ મનુષ્ય ભોગની કિંમત નથી.
એ શું કરે છે, ગેલેરીમાં કાગડો આવ્યો ને ઉડતો જ નથી, કા કા કર્યા કરે છે. આને ઉઠવું નથી, આળસમાં છે, પ્રમાદમાં છે, ઉડતો નથી. પણ શું કર્યું, બાજુમાં રત્ન પડેલું ને સોનામોર, કાગડાને મારે છે, કાગડો ઉડી જાય છે. કાગડાને ઉડાડવા માટે સોનામોર ફેંકે છે તિજોરીમાં કાઢી. એટલો પ્રમાદી છે આજે. રત્ન ચિંતામણી મનુષ્ય દેહ ગુમાવી દે છે. 10મું વણિક પુત્ર, એટલે 10 દ્રષ્ટાંત કહે ને આપણે. એમાં શું કરે છે, બધા ગામમાં રત્ન ભેગા થતા જાય ને એટલે 10 રત્ન 11 રત્ન એટલી ધજા રાખે, એટલે ગામમાં બધાને ખબર પડી જાય કે ફલાણા શેઠને ઘરે 11 રત્નો છે, ફલાણા શેઠને ઘરે 13 રત્નો છે. વાણિયાભાઈ બહાર ગયેલા, રત્ન ઘણા પણ લોભી, કે હજી બહુ વધારે, પછી એક સાથે 100 ધજા મૂકીશું. એમાં 60-70 ભેગા થઈ ગયેલા. છોકરાને ખબર પડી કે બાપા ગયા છે પરદેશ કમાવા માટે, આપણે સસ્તા ભાઈ વેચી નાખીએ, આપણે ધજા તો થોડી રાખીએ. એટલે એને શું કર્યું, કઈ અક્કલ નહીં ખાસ, તિજોરીમાંથી રત્ન કાઢીને બધા વેચવા માંડ્યા. અડધા ભાવે વેચે, કેટલીક ધજા મળે, 5-10 ધજા મળી, અગાશી મૂકી દીધી ધજા. બાપા દૂરથી જોયું કે મારા ઘરે ધજા ક્યાંથી, મારે તો 100 ધજા ફરકાવી છે, આ 10-12 ધજા કોને ફરકાવી? 10-12 વાળા તો ઘણા છે ગામમાં, મારો તો પહેલો નંબર કરવો. પૂછે છોકરાને કે આ શું કર્યું, ધનોત પણ જ કાઢી નાખ્યું તમે, ક્યાં ક્યાં વેચ્યા, કે કેટલા ભાવ વેચ્યા? ₹4 નામ વેચેલા રત્ન. એ છોકરાને કાઢી મૂકે છે કે જાઓ તમે તમારા બાવડાના બલથી કમાઓ, ભરપૂર કમાણી કરીને રત્નો લ્યો બધા, અને જેટલા રત્નો તમે આ ગુમાવી દીધા છે ને એ બધા મને આપો મારા રત્ન, પછી મારા ઘરમાં દાખલ કરીશ. નહીં તો નહીં કરો. ફરીવાર થાય એવું? બાપાના જ રત્ન વેચી નાખ્યા પાક એમાંથી, હવે છોકરા શું કમાવાના? આટલી ધજા હવે ક્યારે ભેગી થાય? કદાચ નસીબ બદલે અને કરે એવું થાય આ જ ભવે પાછો, તો મનુષ્ય બહુ મળે નહીં. 10 દ્રષ્ટાંત દુર્લભ કયો છે આ મનુષ્ય બહુ, એ આપણને મળ્યો છે બહુ પુણ્ય કર્યા પુણ્યથી. એટલે અનંતકાળથી ફરતા 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 84 લાખ અની અનંત ભેગે 84 લાખ કરો તો અનંત જ આવે. અનંત એનો અંત જ નથી આંકડાનો. એટલે ક્યારેક કદાચ માણસે બને, કે નગર શેઠ બને, કે રાજાનો હાથી બને, કે પાણીદાર ઘોડો બને, અને રાજા એને મુખ્ય ઘોડો ગણે, તો હવે શું? એટલે અનંત ભેગે 84 લાખ અનંત જ આવશે. રખડ્યા જ કરે છે આજુ, રખડ્યા જ કરે છે હલકા ભાવ. મનુષ્ય ભાવ તો ક્યારેક મળે, એ એને હલકો કરી નાખ્યો છે વાપર્યા વગર. બીજા ભાવ આમે હલકા હતા કર્મ ખપાવવાની દ્રષ્ટિએ. થાય તો આ ભાવમાં વિચાર અને વાચા બંને મનુષ્યને જ છે. એટલે કર્મ ખપાવવાનો રસ્તો હાથી કે ઘોડો કેવી રીતે કરે? ક્વચિત દાખલા એવા શાસ્ત્રમાં છે કે પૂર્વ ઘણું કરેલું અને થોડુંક બાકી રહી ગયું તો જ્ઞાનીના સંસર્ગિત થાય. અત્યારે બધું મળ્યું છે તો નથી કરતો, તો એને હવે ક્યારે મળવાનું? એ તો અધૂરું રહી ગયું એ પૂરું કરે. અધૂરું રહી ગયું ને આપણે મનુભવ થયા હોય તો આ દશા ન હોય આપણી. એટલે કુપોલદેવે વચનામૃત 102 લખેલું છે કે કાકતાલીન ન્યાયથી મનુષ્ય બહુ મળ્યો છે આપણને. કાચું તાડગોલું હોય ને, હાથી બાંધીએ ને આપણે ખેંચે ને હાથી, તો તાડગોલું પડે નહીં, એટલું મજબૂત હોય. ઝાડ પડી જાય આખું, તાડગોલું તૂટે નહીં, એટલું મજબૂત હોય. તો કાગડો બેસે ને તાડગોલું કેવી રીતે પડે? કાકતાલીન ન્યાય કહેવાય આને. ફ્લુકમાં અનાયાસે કાગડાને બેસવાનું હતું અને ડાળનું તૂટવાનું હતું. એ કાગડાએ પાડી જ નથી, તૂટેલી જ હતી, નિમિત્ત મેળ્યું ખાલી. એમ આપણને એવી રીતે મનુષ્ય બહુ મળી ગયો છે. વ્યવહારિક દાખલો છે, ચણા શેકતો હોય ને કાચા ભઠ્ઠીમાં, હલાવતો હોય બળી ન જાય એટલે, એમાં એક જ ચણો ઉડીને બહાર પડે. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય. એક જીવ મોક્ષે જાય ને ત્યારે એક જીવ નિગોદમાંથી બહાર આવે. અને ક્વચિત કોકને મનુષ્ય બહુ મળ્યો. એ આપણને એવી રીતે ચણા શેકતા શેકતા એક જ ચણો ઉડી ગયો, બહાર પડ્યો તગારામાંથી, ભઠ્ઠીમાંથી. એટલે આ અકામ નિર્જરથી મળેલો છે. ઉપર કહ્યું કે જો સકામ નિર્જરથી મનુષ્ય મળ્યો હોય તો એ આરાધના કરતો હોય, સદાચારી હોય, નીતિવાન હોય, એને ભક્તિ સત્સંગમાં જ રસ હોય, એને નિર્વેદને સંવેગ હોય, ક્યારે છૂટું એમ હોય. એ કેવા ભાવ આવે? આલોચનામાં આવે છે ને, પરિગ્રહ મમતા તજી કરી, પંચ મહાવ્રત ધાર, અંત સમય આલોચના, કરું સંતારું સા, 3 મનોરથ એ કયા. એને આ મનોરથ હોય.
કે ક્યારે થઈએ બાહ્યાંતર નિર્ગ્રંથ થજો, હું ક્યારે છોડું આ બધું, ક્યારે છોડું. આ તો ભક્તિ સત્સંગમાં વચમાં જમવાનો ટાઈમ મળે એમ ધંધો કરી આવે 2 કલાક પાછો. પરિગ્રહ મમતા છોડવાનું નહીં, ભેગો કરી લો. એટલે પ્રાર્થના ફળે કેવી રીતે? ક્યારે છૂટું ક્યારે છૂટું એમ થતું હોય. જેલમાંથી હું ક્યારે નીકળું? જેલમાં કર્મના યોગે ફસાણો છે. આ બ્રાહ્મી વેદના ઝૂરે છે, ભૃંગી ઇલિકાને ચટકાવે, ભમરી ઈયળને ડંખ મારે. પાંખ આવી ગઈ છે, ખુલ્લી નથી. ઇલેક્ટ્રિકનો બલ્બ હોય ને એમાં 15 એમ્પિયરનો બલ્બમાં ઈયળ મૂકી દીધી છે, બહારથી માટી નાખે ભમરી. પછી 15-20 દિવસે આવે, એ સેવાય અંદર ગરમીથી, પછી માટીમાં કાણું પડે, ડંખ મારે. કુપોલદેવ 4 પત્રોમાં લખ્યું છે, 394, 95, 96 ને સૌભાગભાઈને. ભૃંગી ઇલિકાને ચટકાવે, તે ભૃંગી જગ જોવે રે. ભૃંગી ઈયળને ચટકો મારે ને એટલે ભૃંગી ભૃંગી કરે, તો અંદર પાંખ તો આવી ગઈ છે, ખુલે, અંદર કેવી રીતે ઉડે કાણામાં? એટલે ભમરી ભમરી ભમતી એટલી પીડા છે ને, બહાર આવી જાય ને ભૃંગી જુએ એમ સંકિત થઈ જાય, જીવ છૂટી જાય. પછી જીન થઈ જાય, જીનવર આરાધે સહી જીનવર હોય રે. ભૃંગી ઇલિકાને ચટકાવે, તે ભૃંગી જગ જુએ રે. ખૂબ બધો સૌભાગભાઈને લખ્યું છે કે આ થાય ત્યારે કામ થાય. આપણને એવું થતું નથી કેમ? આપણને તાત્કાલિક ન્યાયથી મનુષ્ય બહુ મળ્યો છે, અકામ નિર્જરાથી. સકામ નિર્જરાથી નથી મળ્યો. સકામ નિર્જરાથી મળ્યો એના હાલે અહેવાલ અલગ હોય. તો એ મળી જ ગયું છે, તો હવે વાપરી લે પ્રભુજી કે તને ભૂલથી મનુષ્ય બહુ મળી ગયો છે, તો હવે વાપરી લે, કામ કાઢી નાખ. ગુરુ ઓળખવા ઘટ વૈરાગ્ય. વૈરાગ્ય તો છે જ નહીં ઘટમાં આપણે. તે ઉપજવા પુરોહિત ભાગ્ય. પુરોહિત ભાગ ક્યાં છે? તેમને તો કઈ સત્સંગ જોગ નથી, સત્સંગનો. તેમને તો કઈ દુઃખ રંગ. હવે માર પડ્યો તને, તો હવે તો સુધરી જા. આ માર પડ્યો તો વધારે હાર્યો જુગારી બમણું રમે છે કે હવે તો હું કમાઈ શકું. 99 થઈ જ ગયા છે, હવે 1 જ કરોડ એટલે 100 કરોડ. 99 નો ધક્કો લાગશે ને, પ્રભુ કે તળિયા ઝાટક થઈ જશે. થોડુંક થોડુંક જ, હવે થોડુંક જ. મોત ક્યારે આવશે કોને ખબર છે? નક્કી છે. એ માને નહીં તો થોડું, એ જોવે જ છે ને નજરે. કેટલા વયા ગયા? રાજા રાણા, હથિયન કે અસવાર બધા વયા જ ગયા ને. સબકો જાના એક દિન અપની અપની બાત. આ તો નક્કી જ છે. એટલે કહે છે કે આ 10 દ્રષ્ટાંત દુર્લભ એવો મનુષ્ય મળ્યો છે, તો તારે શું કરવું? કહે છે કુપોલદેવ પુષ્પમાળામાં 12 વર્ષની ઉંમરે બોધ આપ્યો છે. 108 બોલ છે ને પુષ્પમાળાને, એનો રોચક ઇતિહાસ છે પાછો. કુપોલદેવ નાના હતા ત્યારે બધું લખ કરતા હતા, એટલે 2 ચોપડી ભણ્યા. 7.5 વર્ષે સ્કૂલમાં બેસાડેલા. 9.5 વર્ષે ઉઠી ગયા ભણતા, હવે નથી ભણવું. એ જમાનામાં અમે કોણ ભણે? એકડો બગડો ગણતા આવડી જાય એટલે વાણિયાનો છોકરો દુકાને બેસે કરિયાણાને, પૈસા ગણતા આવડી જાય એટલે બસ. રવજી બાપાને કઈ રસ જ નહોતો. 55 દાદાએ કુપોલદેવને સ્કૂલમાં બેસાડેલા. એનું મસ્ટર કઢાવેલું વાણિયામાં. રવજી બાપાએ દાખલ કર્યા જ નહોતા કુપોલદેવને ભણવા બેસાડવા માટે. 55 દાદાએ બેસાડેલા. રવજી બાપા તો વવાણિયાની ભાગોળે દરાશિયા સાથે હુક્કો જ ગગડ્યા કરતા. તમાકુનું વ્યસન હતું એને જબરું. સવારથી સાંજ ખાલી જમવા જ આવતા ઘરે. તો કુપોલદેવ 2 વર્ષ ભણ્યા ને 7.5 વર્ષે ભણ્યા, 9.5 વર્ષે ઉઠી ગયા. બીજા 2 વર્ષ ઘરેથી ભણ્યા, 4 ચોપડીનું ભણતા. પણ બધું ભણીને જ આવે. તો આ તો મને આવડે છે, આ તો મને આવડે છે એમ બધું ભણાવે. એકડો શીખવાડે, આ તો મને આવડે છે. બારાખડી શીખવાડે, આ તો મને આવડે છે. તમને શું નથી આવડતું? અમને બધું આવડે જ કે અમે શીખવાડવા આવ્યા છીએ, શીખવા નહીં. ભગવાન મહાવીરના પ્રસંગમાં આવું જ થયેલું. ઇન્દ્ર પરીક્ષા કરવા આવે છે. લોકોને કેમ ખબર પડે કે આ વર્ધમાન કુમાર છે, ભાવિ તીર્થંકરના જીવ છે? એટલે બ્રાહ્મણ, પેલા બ્રાહ્મણ શિક્ષક હોય ને બધા, એટલે બ્રાહ્મણનું રૂપ લઈને આવે છે. હું પ્રશ્ન પૂછે છે, શિક્ષકે જવાબ નથી આપતા. એટલે વર્ધમાન સમજે હું જવાબ આપું. બધા અગ્ર સવાલ જવાબ આપે છે. આ મને આવડે છે. એ કુપોલદેવ વવાણિયાની સ્કૂલમાં ગયા, આ તો મને આવડે છે. લવજીભાઈ માસ્તર હતા, એની પરિચય નોંધમાં છે. હું કક્કો શીખવાડું, આ તો મને આવડે જ કે. હું બારાખડી શીખવાડું, આ તો મને આવડે છે. બધું આવડે જ છે. એટલે 2 વર્ષ સ્કૂલમાં ભણ્યા, 2 વર્ષ ઘરે ભણ્યા. અને પછી કે ભાઈ 11 વાગે 11:15 વાગે જમવા આવે ત્યાં સુધી કે નાઈને વાંચ્યા કરતા હતા. એટલે 1.5-2 વર્ષની અંદર, એટલે 9.5 થી 11 વર્ષ, 1.5 વર્ષની અંદર બધા આગમ ફેરવી નાખેલા કુપોલદેવ. અને એક જગ્યાએ એવો ઉલ્લેખ છે, રામાયણ અને મહાભારત તો દુકાને બેઠા બેઠા એના સંત લોકો ભાષાંતર કરતા કુપોલદેવ પુરાણના ને એના. 8 વર્ષની ઉંમરે
રામાયણનો જે શ્લોક હોય એનું એ તો સંસ્કૃતમાં હોય, તુલસીદાસે રામાયણ, અને ગુજરાતીમાં સમ શ્લોકી અનુવાદ એટલે કાવ્યમાં અનુવાદ કરતા હતા 8 વર્ષે. 9 વર્ષે તો લેખ લખવા માંડેલા, 9.5-10 વર્ષે તો અવધાન કરવા માંડેલા. એટલે બધા આગમ ફેરવી નાખ્યા 1.5 વર્ષમાં. એક જગ્યાએ લખ્યું છે કે આ ભવે આ સોયગડંગ સૂત્ર 2000 વાર વાંચેલું એને આ ભવે. એ નાઈન પછી લખે બધું પોતાના આત્મા વિશે જે લખવું હોય. એમાં પ્રસંગ એવો બન્યો આમાં છે, ગોપાલદાસના નાના બેન જીજીબાના લગ્ન હતા. એટલે સૌભાગભાઈ પૂછાવે કે તમે લગ્નમાં આવવાનો છો? ગોપાલ મેં નક્કી નથી કર્યું નાની બેનના લગ્નમાં આવું કે નહીં. સૌભાગભાઈ કે મેં તો નક્કી કરી નાખ્યું છે, પત્ર છે કે હું તો આવવાનો જ હોવાણીયા, કે મારે લગ્નમાં નહીં કાંઈ, પણ તમારી સાથે સત્સંગ તો થાય 5-15 દિવસનો, તમે જેટલા દિવસ રહ્યો એટલે. સગી બેન નાની બેનના લગ્ન તો 10-12 દિવસ તો રહે ને ભાઈ, મુંબઈથી આવે તો. અમલભાઈ થેલી તૈયાર કરી નાખી કે હું આવવાનો છું, માન ને માન, મેં ત્યારે મહેમાન. આવ્યા કુપોલદેવી, પછી આવ્યા. આવવાનું કે નથી આવવાનું નક્કી નહોતું કર્યું, પણ પછી આવ્યા. પાઠ લખ્યો છે એમાં. અમલભાઈ તરત દેવા માતાને પૂછે છે કે સાહેબ જે કંઈ લખ્યું હોય નાનપણમાં એવું કંઈ છે? તો કે આ કોથળો પડ્યો કે ખૂણામાં, એ નાના લખ કરતા હતા, અમે કોથળો રાખ્યો છે, અમુક ભરાઈ ગયો કે બાપુએ ફેંકી દીધો હશે, કે બાપુ કહેતા. એટલે કચ્છની અંદર ને કાકા કહેતા, ગોપાલદેવ રવજી બાપાને કાકા તરીકે કહેતા પિતાને, કે બાપુ કે કાકા કે. તો બાપુએ થોડુંક ફેંકી દીધું હશે, થોડુંક આ રહ્યો કોથળો. કોણ કે છે? દેવા માતા. અંબલભાઈ નાખ્યો હાથ, એમાં બધું કાઢ્યું, એમાંથી પુષ્પમાળા નીકળી, લઈને આવતા રહ્યા. એ વચનામૃતમાં આવી. એવી રીતે જૂઠાભાઈ મોરબી સમાગમમાં જતા ને, ઉઘરણી જતા ધંધાની, 1 મહિનો મુનિમને લઈને. મુનિમ બધી ઉઘરણી કરે, જૂઠાભાઈ ગોપાલદેવ સાથે બેસે. ગોપાલદેવ કેવડા, અમે જૂઠાભાઈ કરતા નાના હતા ઉંમરમાં, 2 જુવાનિયા. તો બોધ આપે, એટલે શરૂઆતના વચનમાં બોધ વચન એવું બધું છે ને, એ ગોપાલદેવે જૂઠાભાઈને આપેલા. જૂઠાભાઈ આવીને પછી તરત ખંભાત મોકલાવ્યા અમદાવાદ, એ વચનમૃતમાં આવ્યા છે. એમાં ગોપાલદેવ લખે છે 108માં બોલમાં કે આ ક્રમ અનુક્રમ સવાર બપોર સાંજે આડી અવળી ગમે તેમ કરી તને મંગલદાયક થશે, વિશેષ શું કહું, અધિક શું કહેવું કે. એટલે ગોપાલદેવનું કોઈ પણ વચન આત્મસાત થઈ જાય તો સંકિત ને મોક્ષ થઈ જાય, પછી છૂટી જાય જીવ. એટલે જન્મ્યા છે ગુરુરાજ જગતિત કારણે કરવા ઉદ્ધાર. આપણે માટે જન્મ્યા છે ગોપાલદેવ, એને કઈ બાકી નહોતું. એટલે કહે છે ગોપાલદેવ, પુષ્પમાળામાં 82મો બોલ છે કે આજ જે પળે તું મારી કથા મનન કરે છે, એ 12મે વર્ષે લખે છે દરજીભાઈ પંડિતને, કર્મ ગ્રંથના અભ્યાસીને. તું મારું વચન જયારે વાંચે છે ને, તે જ તારું આયુષ્ય. બાકી જે બધું કરે છે એ ભાવ મરણ છે, તું મરવાનું. પૈસા ભેગા કરે, પ્રોપર્ટી ભેગી કરે, ખાઈ પીવે, હરે ફરે, વર્લ્ડ ટૂર કરે. એ તો અનાદિકાલથી કરે છે ટૂર. તો 14 રાજ્યમાં ક્યાં નથી જન્મ્યો હજુ, પણ વેકેશનમાં બહુ પૈસા ભેગા થઈ જાય ને ફરવા જાય, થાઈલેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ. નાયગ્રાનો ફોલ જોવો છે. નાયગ્રાના ફોલમાં તો માથું તો હતો જ 18 બહુ પહેલા, મગરમચ્છી હતો 25 બહુ પહેલા. ત્યાં ઈચ્છા રહી ગઈ ને ફરી વાર ત્યાં જન્મે છે પાછું. શું જોવું છે, શું ફરવું છે, શું ખાવું છે, શું પીવું છે. ધરમપુરના સ્મશાનમાં ગોપાલદેવ ગયેલા ધારસિંહ રણછોડભાઈ સાથે. બધે સ્મશાનમાં જ જતા ગોપાલદેવ, સાવ નાનપણથી શરૂ કરેલું, 7 વર્ષથી સ્મશાનમાં જવાનું. 7 વર્ષે ભવાણીયાના સ્મશાનમાં ગયેલા અને જાતિનું જ્ઞાન લઈને આવ્યા. મુંબઈનું સ્મશાન, આખું મુંબઈ ચોપાટીના કિનારે ઉભા રહીને પૂછે છે સામે શું છે? ચર્ની રોડ રેલવે સ્ટેશન છે, ત્યાં બાજુમાં ચંદનવાડી નામનું સ્મશાન છે મુંબઈમાં. ગોપાલદેવ પૂછે છે સામે શું દેખાય છે? તો કે ચંદનવાડીનું સ્મશાન. તો કે અમને આખું મુંબઈ સ્મશાન લાગે છે. ત્યાં 10 વર્ષ રહ્યા ગોપાલદેવ સ્મશાનમાં. ઈડરનું સ્મશાન, ત્યાં મહાંકાળેશ્વરની ગુફામાં 1.5 મહિનો ધ્યાન કરતા. વસોનું સ્મશાન, 57 આજ્ઞા ભક્તિ મળી ને તો નિવૃત્તિ હોય તે સ્મશાનમાં જઈને ઉભા રહી જાય ગોપાલ. એમ ધરમપુરના સ્મશાનમાં જતા. તો ધારસિંહ રણછોડભાઈ કેળના ફૂલ નાના આમ ફરતા હતા. હવા આવે ને એટલે આમ ધ્યાન ગયું ત્યાં. ખૂબ ત્યાં ધ્યાન જાય છે ને, ચિત્ત ખેંચાય છે, ત્યાં જન્મવું પડશે કેળમાં. તારે એકેન્દ્રિત થવું પડશે. આ તો ગેલેરીમાં મૂકે છે કુંડા, અને શોકેસમાં મૂકે છે છીપલા. તો છીપલું નહીં થવું પડે. અને હાથીને દાંત મૂકે છે, બહુ પૈસા છે ને, પછી હાથીને કુખે નહીં જન્મવું પડે. પણ બંગલો સારો લાગે ને. આપઘાતી કૃત્ય કરે છે. એટલે કહે છે આ જે પડે તું મારી કથા મનન કરે છે.
તું મારા વચન, આ છૂટવાના વચન વાંચે છે, આ જ તારું જીવન, બાકીનું બધું મોત છે 24 કલાકમાં. એમ સમજજે. આગળ આવશે ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે રાચી રહ્યો છે. આજે 5 ઇન્દ્રિયો જ પોષે છે, 6ઠું મન પોષે છે. જ્ઞાનીની આજ્ઞામાં છે જ નહીં જરાય. એ ગાય, વાંચે, નાચે, કૂદે, મંદિરમાં જાય, ડુંગરા ચડે, નદીએ નાય, દીવા અગરબત્તી કરે, એને રૂચે છે, એ કરે છે. જ્ઞાનીની આજ્ઞામાં છે જ નહીં. તો એ અરે ભવચક્રનો આંટો એક જ ન ટળ્યો, પોકાર કરે છે જ્ઞાની 16મે વર્ષે. છેડો પડે એવું છે, અલ્સર થઈ જાય. એનો વિચાર આગળ આવશે, એનો વિચાર જ નથી આપણને. તો વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ, અને વિચાર જ નથી આવતો. આ જે પડે તું મારી કથા મનન કરે છે તે જ તારું આયુષ્ય સમજી લેજે. જૂઠાભાઈ કોપલ તો મળ્યા પછી આખું જિંદગી એમ જ કાઢી. સંકિત સાથે દેહ છોડ્યો. અમલભાઈ કોપલ તો મળ્યા પત્ર લખે છે, સત્સંગ સંજીવનનો પત્ર છે, તમને મળ્યા પછી મેં 12 મહિનાનું કામ 1 મહિના જેટલું કરી રાખ્યું છે. તો કોપલ તો ઠપકો આપે કે રત્ન ચિંતામણી જેવો મનુષ્ય દેહ મળ્યો છે. આ અંબાલાલભાઈ કોપોદોને પત્ર લખ્યો છે કે તમને મળ્યા પછી શું કર્યું અંબાલાલભાઈ? પોતે તો શ્રીમંતને ધીમંત હતા જ, સાથે દત્તક ગયા માતાબાને ત્યાં. માતાબાને છોકરો નહોતો, છોકરી અંબાલાલભાઈની માં, એની દીકરી લાલચંદ બાપા, એ જમાનાના વકીલ. તો દત્તક ગયા એટલે ડબલ સંપદા મળી. એ કુપોલદો મળ્યા એટલે બધી જમીન, જાગીર, ખેતર બધું વેચી નાખ્યું. થોડુંક કામ રાખ્યું, એ મુનિમ સંભાળે. એટલે પત્ર લખે છે કે તમને મળ્યા પછી મેં 12 મહિનાનું કામ 1 મહિનાનું કરી નાખ્યું છે. કુપોલદેવ એને પત્ર લખે છે જૂઠાભાઈને, અંબાલાલભાઈને. 935 અને 936મો પત્ર છે. એટલે બરમત્યાજી કહેતા અંબાલાલભાઈને નહીં, આપણને લખ્યો છે એમ સમજવાનું. ખાલી 4 લીટીના પત્ર છે. આ બહુ પુણ્ય કર્યા પુંતીએ. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ 6 ખંડના ધણી, એટલે આખા અત્યારે આખી દુનિયાનું બધું ધન, બધી સોનામોર, સોનું, બધું યુરેનિયમ, ચાંદી, બધું, બધા શેર, આખી દુનિયામાં જેટલા શેર બજારની માર્કેટના બધા શેર મને મળે. ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ એ મળ્યો આપણને. અને પરમાર્થને અનુકૂળ એવા યોગ અત્યારે વંચાય છે, સંભળાય છે, વિચારાય છે. 1000 પત્રો મળ્યા છે, એટલે બધું યોગ પૂરા છે આપણને. વ્યવહારમાં તો બધું બરોબર છે જ, આપણે ખાવાની તકલીફ નથી, શાંતિથી ખવાય છે, પેટ ભરાય છે. પેટ ક્યાં? પટારા ભરાય છે. પટારા ક્યાં? લોકર બેંકના ઉભરાય છે. પણ સંતોષ નથી આવ્યો, બાકી તો બધું બરોબર છે. પરમાર્થે બધું મળ્યું છે, જોગવાઈ પૂરી છે. એટલે કે જે ચક્રવર્તીની સમસ્ત સંપત્તિ કરતા પણ જેનો એક સમય માત્ર પણ વિશેષ મૂલ્યવાન છે એવો આ મનુષ્ય દેહ એ બહુ પુણ્ય કર્યા પુણ્યથી મળ્યો છે. અને પરમાત્માને અનુકૂળ એવા યોગ મળ્યા છે, જોગવાઈ છે. એને કશું પ્રહલાદને ધર્મ કરવા નતું દેતા, એ કરવા દે છે. એ પોતાને નથી કરવો શું થાય? પૈસા છે, આજીવિકા ચાલે છે, રોટલાની ફિકર નથી, ઓટલાની ફિકર નથી. પરમાત્માને અનુકૂળ એવા યોગ સંપ્રાપ્ત થતા જો જન્મ મરણથી રહિત એવા પરમપદનું ધ્યાન રહ્યું નહીં આત્માનું, તો આ મનુષ્યત્વને અધિષ્ઠિત આ ખોખાની અંદર આત્મા બેઠો છે ને, એને અનંતવાર ધિક્કારજો. દેહી, આ દેહ એની અંદર જે બેઠો છે આત્મા, એ દેહી કહેવાય. એમાં જે છે આ પાંજરામાં બેઠા એ આત્માને અનંતવાર ધિક્કાર હતો. જેણે પ્રમાદનો જય કર્યો તેણે પરમપદનો જય કર્યો. એવો જ બીજો પત્ર એની નીચે છે. અંબાલાલભાઈને આવા પત્ર લખે તો આપણને શું કે જ્ઞાની મળે તો? ચિંતિત જેનાથી પ્રાપ્ત થાય તે મણીને ચિંતામણી કયો છે. ઈચ્છવું પડે કે મને સોનું થઈ જાય, લોખંડ, મને દૂધપાક મળે, જે ઈચ્છે ચિંતન કરે એ મળે એને. આ એ જ મનુષ્ય દેહ છે કે જે મનુષ્ય દેહમાં આ યોગમાં જે આપણને મળ્યું છે એમાં આત્યંતિક એવા સર્વ દુઃખના ક્ષયની ચિંતિતા ધારી કે ફરીવાર મને જન્મવું ન પડે. આને તો જન્મવું છે, આ તો હોંશે હોંશે જન્મદિવસ ઉજવે છે.
પોતાનો, પોતાની પત્નીનો, પોતાના ભાઈ બહેનનો, પોતાના છોકરાનો, પોતાની છોકરાના છોકરાનો. એ જન્મ પછી એનું વોટ્સઅપનું ડીપી મૂકે છે અને કહે હું મુમુક્ષુ છું. કેટલું બફમ ચાલી રહ્યું છે. એ મોટા દેશે સફેદ કપડા પહેરી મંદિરમાં જાય એટલે મુમુક્ષુ થઈ જાય. 2 સિક્કા નાખે ગલ્લામાં એટલે ઘંટ વગાડે એટલે કે છે અચિંત્ય જેનું મહાત્મ્ય છે એવું સત્સંગ રૂપી કલ્પવૃક્ષ પ્રાપ્ત થઈ જીવ દરિદ્ર રહે. આ બધું મળ્યું છે, હજી જીવ ભિખારી જ છે. એમ બને તો આ જગતની વિશે 11મું આશ્ચર્ય છે. એટલે આશ્ચર્ય કહેવાય ને, તાજમહાલ આશ્ચર્ય છે, કુતુબનો ઢળતો મિનારો આશ્ચર્ય છે, હિમાલય, એવરેસ્ટ, આખું દુનિયા મોટું છે. એમાં તું એક આશ્ચર્ય બને દુનિયામાં કે આ બધું મળેલું તો એને આત્મા ન કર્યો. આપણે આ આશ્ચર્ય બનાવવા જઈ રહ્યા છીએ. આપણું નામ આવશે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં કે કુફાદો મળ્યા, 1000 પત્રો મળ્યા, બધું અનુકૂળ મળ્યું અને આત્મા ન સાધ્યો. અધમદમ અધિકોપતિ છેલ્લેથી પહેલો નંબર એ હું, મારું નામ લખાય છે ગિનિસ બુકમાં. આ પ્રતિક્રમણ છે. નિંદામી ગરહામી અપ્પાણ ઓસિરામી. એ 20 દુઆ ખાય ગાય ત્યારે શેવડો પડે તો થાય તો હું શું કરું છું? કરવું હતું તે ના કર્યું પ્રમાદ કેરા જોરથી, સૌ દોષ મુક્તિ પામવા માગો ક્ષમા હું હૃદયથી. એક ક્ષમાપના બોલે કે બહુ પુણ્ય કર્યા પુણ્યથી બોલે, ભલે ગાવું હોય તો ઘણા બધા ભેગા થયા હોય તો, નહીં તો શું થાય? આ ચપાટ માગચા સપાટ કહેવત છે મરાઠીમાં. તુકારામને જ્ઞાનદેવ કે આજે પાકું કર્યું, કાલનું બધું ભૂલાઈ ગયું ગઈકાલ. આજે નવું એ આવતીકાલે ભૂલાઈ જશે. જાણે મનુષ્યનો અવતાર મળ્યો જ નહોતો એને. 10 દ્રષ્ટાંતે દુર્લભ અને મળ્યો જ નહોતો ક્યારેય. એ પાછો અનંતર મળ્યો છે આપણને. એટલે અધમ અધિકોપતિત કહ્યું. અધમ નહીં, આ એકવાર ગુમાવે તો અધમ કહેવાય. અને પહેલા એવું ગુમાવ્યું છે, એની પહેલા ગુમાવ્યું છે, એની પહેલા ગુમાવ્યું છે. એટલે દુર્લભ એવો મનુષ્ય દેહ પૂર્વે અનંતર મળ્યો છે એને. તો પણ પછી પૈસાનું શું થશે? ઘરનું શું થશે? છોકરાને ભણાવવા પરદેશ મોકલવા છે તો સંયોગ સંબંધે આ જીવ પ્રત્યે આ દેહને જે પ્રાર્થ હશે એને મળશે જ. નરસિંહ મહેતા કહે છે જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે તે જ પહોંચે, મળે જ. એ લખીને લાવ્યો છે કાર્બન શરીરમાં, ભૂલ થાય જ નહીં. પેન ડ્રાઈવ કેમ હોય, સીડી ડીવીડી હાર્ડ ડિસ્ક, એમાં ભૂલથી વાયરસ આવી જાય. આમાં આ સુપર કોમ્પ્યુટર છે આ કર્મનો સિદ્ધાંત. આ શરીર કેમ દેખાય છે? આ એવા 2 શરીર છે, કાર્બન શરીર અને તેજસ શરીર. આત્મા એક ગતિમાંથી બીજી ગતિમાં જાય એ શું કરવાનું છે ને શું થવાનું છે એ કાર્બન શરીરમાં લખ્યું હોય. પણ શક્તિ એનર્જી ક્યાંથી લાવી? શરીર બનાવવું કેવી રીતે? એટલે કર્મ લખ્યું હોય કે ફલાણી માં, ફલાણા બાપા, ફલાણી જગ્યાએ, ત્યાં ગર્ભમાં આહાર તો પડ્યો જ છે. માતાનું રુધિર અને પિતાનું વીર્ય પહેલો ખોરાક છે આ 3 લોકના નાથનું, અશુચિના ધામમાં. આ 3 લોકનો નાથ એ ગર્ભમાં ચવે ને, જ્યારે આવે ને આગળ 1 લીટર 1.5 લીટર મૂત્ર સમાય. મૂત્ર છે ને કોથળી, અને પાછળ 1 કિલો વિષ્ટા સમાય, મોટું આંતરડું. વચમાં આની ગાદી છે, સિંહાસન છે 3 લોકના નાથની. ત્યાં 9 મહિના ઊંધે માથે રહેશે. 3 લોકનો નાથ, ત્રૈલોક્ય પતિ, પોતે પોતાનો વેરી છે. નાઈ ધોઈને ભગવાનની પ્રાર્થના કરે ને, ધોતિયું પહેરીને, અગરબત્તી કરી, ચોખ્ખા હાથે. 3 લોકનાથ પોતે પોતાની જ આશાતના કરે છે. બ્રહ્મચારી લખે છે આ જીવ ક્રૂર કસાઈ કરતા ભૂંડું વર્તન કરે છે, પોતાનું ખૂન કરી રહ્યો છે, ક્ષણ ક્ષણ ભયંકર ભાવ માને. કસાઈ તો આ ભવે જ ખાલી ગાયને પાડા મારે છે. એને સારી નોકરી આપો ને, 50 રૂપિયા વધારે તો બદલાવી નાખે નોકરી. એને આજીવિકા સાથે સંબંધ છે. આ જીવ પોતે પોતાનું ખૂન અનંતકાળથી કરી રહ્યો છે. એટલે કુપોદલ પોતે પોતાનો વેરી. આ વાત કોને કરે? કોઈ બીજો હેરાન કરો તો આપણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરીએ. હું જ મને હેરાન કરું છું, હું કોને ફરિયાદ કરું? એટલે અધમદમ અધિકોપતિ, હે ભગવાન હું બહુ ભૂલી ગયો. બ્રહ્મચારી કહે છે હું શું ભૂલી ગયો? હું શરીર નથી, આત્મા છું એમ જ્ઞાનીએ પોકાર કર્યો. ભૂલી જ ગયો છે સાવ, મૂળ આ ભૂલી ગયો છે.
કેમ? તમારા કહેલા તત્વનો વિચાર જ નથી કર્યો. અને કે મેં ગાઈ લીધું એટલે ભક્તિ થઈ ગઈ. આત્મસિદ્ધિમાં 142 ગાથામાં 14 વાર લખ્યું છે ગોપાલદેવે, વિચાર વિચાર વિચાર. એમ નથી ગાવા આત્માર્થીને ભાઠો થયો, વિચારવા આત્માર્થીને. ગાયનો વાંધો નથી, ઘણા બધા ભેગા થાય તો એમાં વારા વારા રાખ્યો સારું પડે, નહીં તો ઊંઘ આવી જાય. વારા રાખ્યા હોય તો ઊંઘ આવી જાય છે, તો વારા ન હોય તો ઊંઘ આવે જ ને. એટલે એમ થાય ને હવે મારો આવશે વારો, મારો આવે. એટલે એક બેન લે, એક ભાઈ લે કડી આપને સામને, એટલે ઊંઘ ન આવે. સમૂહમાં બધાનું પૂર્ણ લેખે લાગે. ખરેખર તો વિચારવા માટે છે. 14 વાર વિચાર 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 લખ્યું છે આત્મસિદ્ધિ. અને વિચારતા પામી ગયા આત્મધર્મનું મૂળ. એનો અને વિચાર જ નથી કાંઈ. 10 ત્યાં દુર્લભ મનુષ્ય વેડફી નાખે છે પરિગ્રહ ભેગો કરવા માટે. અને ભેગું ભેગું કરવું છે. એ પૈસા ભેગા નથી કરતો, એ પ્રોપર્ટી ભેગી નથી કરતો, એ સોનું ભેગું નથી કરતો, એ શેર્સ નથી ભેગા કરતો, એ પાપ ભેગું કરે છે. પછી પાપ ભેગું દાનમાં આપવું છે ને, હું સારી જગ્યાએ વાપરીશ. તને કોણે વાપરવાનું કીધું? દાનવીર થઈ ગયો તું, કુબેર થઈ જવું તારે. પીપા પાપને કીજીએ પૂર્ણ કે 12,000, તારે પૂર્ણ કરવું જ ને. પાપ કરવાનું છોડી દે એટલે પૂર્ણ થઈ જ ગયું ને. આ જીવ શુદ્ધમાં નથી, કાં શુભમાં હોય ને કાં અશુભમાં હોય. સામાન્ય રીતે આપણે બધા અશુભમાં જ હોય. ખાલી ભક્તિ સત્સંગમાં ધ્યાન હોય એટલી વાર શુભમાં હોય. એમ કોઈ જગન્ય શુભ હોય મન, કોઈક ઉત્કૃષ્ટ શુભમાં હોય. શુદ્ધમાં તો છે જ નહીં. સમ્યક દર્શન થાય, બેફાટ આત્મા અનુભવ, પછી શુદ્ધ પરિણતિ રહે. શુભમાં હોય તો પૂર્ણ બંધાય, અશુભમાં હોય તો પાપ બંધાય. એ અશુભ છોડી દે એટલે શુભમાં જ આવી ગયો ને. તારે પૂર્ણ કરવું જ ને, પાપ કરવાનું છોડી દે. એટલે પીપા પાપને કહીએ, પીપા ભગત કહે છે કે પાપ કરવાનું છોડી દે, પૂર્ણ કે 12,000. તારે પૂર્ણ કરીને પૂર્ણ કમાવું છે, પાપ કરવાનું છોડી દે એટલે પૂર્ણ થઈ જ ગયું છે. તારે પૈસા અનિતિથી ભેગા કરવા છે બધાને. પરિગ્રહ પાપનો બાપ છે, બધા વ્રતને હેરાન કરે, નુકસાન પહોંચાડે. ગોપાલ કહે છે પરિગ્રહ પાપનો બાપ છે, ભેગું કરવું. બીજા શ્રાવકના બધા 12 વ્રતોમાં આ પરિગ્રહ વ્રત છે ને, એ ન પાળે ને તો 11 વ્રતને દૂષિત કરે. એ લઈને બેઠો છે, પછી એને દાન આપવું છે. ક્યાં જ્ઞાનીએ જૈન કે જેને તમે કહ્યું કે તું પ્રાર્થના છોડી, આત્મા છોડીને કમા અને પછી મંદિર બંધાવજે? કોઈ કહ્યું નથી આવું. જૈન તો ઠીક, વૈષ્ણવ તો ઠીક, બાઇબલમાં ઈસુ ખ્રિસ્ત કે છે, બાઇબલમાં ભલે આત્માને તો માનતા જ નથી. એને એમ કહ્યું છે, ભલે એકાંત છે, હું પૈસાવાળાની પ્રાર્થના સાંભળતું જ નથી. એને એમ કહ્યું છે ઈસુ ખ્રિસ્તે બાઇબલમાં એમ કહ્યું છે, હું પૈસાવાળાની પ્રાર્થના સાંભળતો જ નથી. એટલે તારે પૂર્ણ કરવું છે તો પાપ કરવાનું બંધ કરી દે. પહેલા હાથ ગટરમાં નાખ્યા, કાદવવાળા કર્યા, પણ સાબુ ધોયા. એ કદાચ ગટરમાં નાખવા જ નહોતા ને. પ્રભુજી કહેતા હાથ ખરડીને તારે સાફ કરવા છે, ખરડવાનું જ રહેવા દે. હાથ ગંદા કરે જ નહીં, પછી તારે ધોવાની ક્યાં વાત આવી? આ એવું કરવું છે ને ધર્મ નામે એ પાછું. એટલે બાહ્ય ક્રિયામાં રુચિ છે ખાલી. આ લોકો કરે બેન્ડ વાજા, શરણાઈ, ઢોલક, નાચ કૂદ, સરસ કપડા, ઘરેણા અને સ્વાદિષ્ટ ભોજન. ધર્મ કર્યો, ખાધું પીધું ને તારા જ કર્યું. સ્તવનમાં આવે છે ક્રમ પ્રમાણે, મહિનામાં 2-3 વાર આવતું હોય સ્તવન. દેવચંદી મહારાજનું સ્તવન છે, ચંદ્રાનંદજી નિત્યક્રમમાં 226માં પાના ઉપર. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવા, શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજી સાંભળી અરદાસમાં સેવક ભણી. અહીંયા તો કોઈ સાંભળે એમ નથી કે, એટલે ત્યાં મહાવિદ્ય ક્ષેત્રે વસતા ચંદ્રાનંદજીને લેટર લખે છે કે મારી એક અરજ સ્વીકારો. શું? તો કે બાહ્ય આ બધી દ્રવ્ય ક્રિયા છે ને, એની રુચિ છે જીવને. નાચો કૂદો, 4 મીઠાઈ ને 5 ફરસાણનું ભોજન રાખો, એટલે અમે ધર્મ કર્યો એમ. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ ટેવાય. એને કહેવામાં જે આવ્યું છે કે આ ધર્મ કહેવાય. નાચો કૂદો, નવા કપડા પહેરીને. એટલે સમાધિ મરણનો દિવસ હોય, ચૈત્રવદ પાંચમ હોય, તો એ જ કપડાને એ જ ખાવાનું મેનુ, અને કાર્તિક પૂનમ એ જ કપડાને એ જ ખાવાનું મેનુ. વિવેક, જન્મ મરણ બધું સરખું જ લાગે છે. એટલું સંભવમાં આવી ગયું જીવ. દ્રવ્ય ક્રિયા રુચિ જીવડા, ભાવ ધર્મ રુચિહીન, ઉપદેશક પણ તેવા, શું કરે જીવ નવીન? ચંદ્રાનંદજી સાંભળીએ અરદાસમુખ સેવક ભણી, છે પ્રભુનો વિશ્વાસો રે. ધર્મ શું?
આત્મધર્મ અકશાયતા એટલે મનુષ્ય ભોગ એને માટે વાપરી લે. તો અનંત કાળનો જે કચરો ભેગો કર્યો છે, લક્ષ્મી વધારું, કુટુંબ વધારું, પરિવાર વધારું, અધિકાર વધારું, સંસાર વચ્ચે તારું નર દઈને હારી જઈશ તું, હમણાં બીજી આવશે કડી આવે. સમય પૂરો થાય છે એટલે એ કડી એટલે આ ઊંઘ ગરમ થઈ જાય એવું છે, આ સમજાય તો, પણ સમજાતું નથી એટલે ઘસઘસાટ ઊંઘ આવે છે આપણને. ભોજન ભાવે નહીં, પછી ઉલટી થવા માંડે, પણ આપણને સમજાતું નથી આ, એટલે ભોજન ભાવે છે આપણને. એટલે દિલ્હી કેટલું દૂર છે, આપણને એમ કે સાવ નજીક છે દિલ્હી. પબ્લિક કહે દિલ્હી બહુ દૂર છે. એક ભાઈ ચાલુ વાંચનમાં, પ્રભુનું વાંચન ચાલતું હતું આકાશમાં, આવીને કુપોલને 3 નમસ્કાર કરે છે, બેસી ગયો, બોલો બિચારો. પણ બી કોળી બધાને છૂટ હતી બેસવાની. તે કોને નમસ્કાર કર્યા? તો કુપોલને. તો કુપોલને કર્યા જ નથી, તે તારી રુચિને નમસ્કાર કર્યા છે. એટલે આપણને જે ગમે ને ધર્મમાં એ આપણે કરીએ છીએ. 2 પૈસા વાપરી રાખીએ, દાનમાં આપી દઈએ, આપણને કોઈને મદદ કરીએ, ચણા નાખે કબૂતરને, ગાયને ઘાસ આપે, કોઈ ગરીબને બાડા બોબડા આપે. ન આપવું એમ નહીં, માર્ગદર્શનનો ગુણ છે, અનુકંપા ભાવ. મારો લોભ ઘટે એટલે મારે કરવાનું છે, સાંભળવાની મદદ કરવા માટે નહીં. આ ધર્મનો ભાગ સમજીને આનંદ કે મેં કરી લીધું ને, હવે હું ધર્મેશ થઈ ગયો. આત્મામાં આવે, આત્મધર્મ અકશાયતા, ક્રોધમાન માયાલોભ જાય તો ધર્મ થાય, એટલે ધર્મ ન થાય. ધર્મ સૌ જપ કરે, ધર્મ ન જાણે એવો મર્મ. ધર્મનો મર્મ, ધર્મ જેની પાસે છે એ જાણે છે. એ આ બહુ પુણ્ય કર્યા પુણ્યથી શુભ દેહ માનવનો મળે. હવે સમય પૂરો થાય છે, બાકીની કડી આપણે અવસરે લઈશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.